નમસ્કાર બાળમિત્રો, વિષય ગુજરાતી. ગુજરાતીની સ્વાધ્યાય પોથીમાં આજે આપણે કરીશું એકમ નંબર 11, એક જાદુઈ પત્રની વાર્તા. આ એકમ આપણે શીખી ગયા. આ હાસ્ય કથા, એના દ્વારા આપણે ઘણું બધું શીખ્યા. હવે એનામાંથી સ્વાધ્યાય પોથીની અંદર જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો આપણે કરીએ. તમારી સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. નંબર 1 છે, એક જાદુઈ પત્રની વાર્તા. પાઠના લેખક કોણ છે? એ. વિનોદ ભટ્ટ, બી. જ્યોતિન્દ્ર દવે, સી. અશોક દવે અને ડી. રતિલાલ બોરીસાગર. તો આની અંદર આવશે ડી. રતિલાલ બોરીસાગર. 2 છે, રવિવારે સવારે લેખકને ત્યાં કોણ આવ્યું હતું? એ. મેનેજર, બી. નિરંજન, સી. ગવર્નર અને ડી. વેદ સાહેબ. આની અંદર આવશે બી. નિરંજન. નંબર 3 છે, લેખકે સુવિખ્યાત કંપનીમાં કઈ પોસ્ટ માટે અરજી કરી હતી? એ. મેનેજરની, બી. એકાઉન્ટન્ટની, સી. ક્લાર્કની અને ડી. રિસેપ્શનિસ્ટની. તો એની અંદર આવશે સી. ક્લાર્કની. હવે 4 છે, કોની સ્થિતિ કુરુક્ષેત્રમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી હતી? એ. મેનેજરની, બી. ક્લાર્કની, સી. લેખકની અને ડી. નિરંજનની. આની અંદર આવશે સી. લેખકની. પછી 5 છે, નિરંજનની અટક કઈ હતી? એ. વેદ, બી. દવે, સી. બોરીસાગર અને ડી. શાહ. એની અંદર જવાબ આવશે એ. વેદ. હવે આવે છે પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એની અંદર પહેલું પ્રશ્ન છે, એ. નિરંજન અને તેના મિત્ર એ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું? નિરંજન અને તેના મિત્રએ રવિવારે સવારે ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું. પછી 2 છે, પત્ર કોણે લખ્યો હતો? તો જવાબ આવશે પત્ર નિરંજનના દૂરના કાકા વેદ સાહેબે લખ્યો હતો. પછી 3 છે, નિરંજનના કાકાએ પ્રેમપત્રો શાના આધારે ઉકેલી આપ્યા હતા? તો નિરંજનના કાકાએ યાદશક્તિ અને કલ્પનાના આધારે પ્રેમપત્રો ઉકેલી આપ્યા હતા. પછી 4 છે, વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે? તો વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હોદ્દો ધરાવે છે. નિરંજન લેખકને ક્યાં લઈ ગયો? 5 છે, નિરંજન લેખકને ક્યાં લઈ ગયો? તો નિરંજન લેખકને થિયેટરના મેનેજરની કેબિનમાં લઈ ગયો. પછી છે 6, પત્ર જોઈને મેનેજરના મુખમાંથી કયો સનાતન પ્રશ્ન સરી પડ્યો? પત્ર જોઈને મેનેજરના મુખમાંથી આ શું છે એવો સનાતન પ્રશ્ન સરી પડ્યો. પછી 7 છે, મેનેજર પાસેથી પત્ર લઈને નિરંજને તેને ઠાવકાઈથી શું કહ્યું? તો જવાબ આવશે મેનેજર પાસેથી પત્ર લઈને નિરંજને તેમને ઠાવકાઈથી કહ્યું, કંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. પછી આવે છે પ્રશ્ન નંબર 8. ફિલ્મ જોવા માટે મેનેજરે શી વ્યવસ્થા કરી? તો ફિલ્મ જોવા માટે મેનેજરે બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ખુરશીઓ મુકાવી. હવે આવે છે પ્રશ્ન નંબર 9. નિરંજનને પત્રથી શો લાભ થયો? નિરંજનને પત્રથી શો લાભ થયો? તો નિરંજનને અને તેના મિત્રને
મફતમાં ફિલ્મ જોવા મળી. પછી 10 છે નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી? તો નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક તરીકેની નોકરી મળી. હવે આવે છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો. એમાં પહેલું છે લેટર હેડના ખરાબ અક્ષરો જોઈને લેખક શું કહે છે? લેટર હેડના ખરાબ અક્ષરો જોઈને લેખક શું કહે છે? તો લેટર હેડના ખરાબ અક્ષરો જોઈને લેખક કહે છે કે આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો પોતે ક્યારેય જોયા નહોતા. કુલેખનની હરીફાઈ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ ન જ મળે. પછી નંબર 2 છે નિરંજનને વેદ સાહેબનો શો પરિચય આપ્યો? તો પત્રમાં કશું ન ઉકલતા થિયેટરના મેનેજર મૂંઝાયા. નિરંજને પરિસ્થિતિનો લાભ લઈ વેદ સાહેબનો પરિચય આપતા કહ્યું કે વેદ સાહેબે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. મારા એ કાકા થાય. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. હવે આવે છે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો. હવે આ તમારે એકમના આધારે જાતે લખવાનું છે. નિરંજનના મિત્રએ પત્રનો કેવો ઉપયોગ કર્યો? બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 5. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. એમાં પહેલું છે ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કઈ રીતે થઈ શકે? તો એની અંદર આવે છે આ વાક્ય લેખક બોલે છે અને એમના મિત્ર નિરંજનને કહે છે. પછી 2 છે વેદ સાહેબનો પત્ર છે. આ વાક્ય નિરંજન બોલે છે અને થિયેટરના મેનેજરને કહે છે. પછી 3 છે તમે જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. તો આ વાક્ય થિયેટરનો મેનેજર બોલે છે અને નિરંજનને કહે છે. પછી 4 છે ઓહો એમ વાત છે અઠવાડિયા પછી તપાસ કરજો. એની અંદર આવે છે આ વાક્ય વેદ સાહેબ બોલે છે અને લેખકને કહે છે. હવે પ્રશ્ન નંબર 6 થી પ્રવૃત્તિ સુધીના કેટલા પ્રશ્નો છે જે આપણે પછીના એકમમાં પછીના વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.